નમસ્કાર. ચાલો આજે વાત કરીએ રોબિન શર્માના પુસ્તક ધ 5 AM ક્લબ વિશે. હવે આ પુસ્તક ખાલી સવારે વહેલા ઉઠવા વિશે નથી હો. ના, એનાથી ઘણું વધારે છે. આ એક એવી ફિલોસોફી છે જે કહે છે કે જો તમે તમારી સવારનો માત્ર 1 કલાક જીતી લો તો તમે તમારું આખું જીવન બદલી શકો છો. તો ચાલો આ બુક ક્લબ ચર્ચામાં આપણે સાથે મળીને આ પુસ્તકના ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ બધું કામ કેવી રીતે કરે છે. પુસ્તકની શરૂઆત જ આટલા શક્તિશાળી વિચારથી થાય છે. આ વિચાર આપણને એકદમ સીધો સવાલ પૂછે છે, નહીં કે શું આપણે આપણી પૂરી ક્ષમતા સાથે જીવી રહ્યા છીએ? આ એક જ વાક્ય યાદ અપાવે છે કે સમય તો ચાલ્યો જાય છે અને જો કંઈક મોટું કરવું હોય તો એના માટે રાહ જોવાનો સમય નથી. તો આજે આપણે કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલા એક અણધારી મુલાકાત વિશે જાણીશું, પછી એક તરંગી અબજોપતિની ઓફર, ત્યારબાદ પુસ્તકનું હૃદય એટલે કે 20-20-20 ફોર્મ્યુલા, પછી આપણે 4 આંતરિક સામ્રાજ્યોને સમજીશું અને છેલ્લે આ બધું ભેગું મળીને જીવનને કેવી રીતે ઉન્નત બનાવે છે તે જોઈશું. ચાલો શરૂ કરીએ. ઘણીવાર એવું નથી બનતું કે જીવનમાં મોટામાં મોટા પરિવર્તનની શરૂઆત ત્યારે જ થાય છે જ્યારે બધું જ ખોટું થઈ રહ્યું હોય? આપણી વાર્તા પણ કંઈક એવી જ છે. એ 2 પાત્રોથી શરૂ થાય છે જેઓ જીવનના એવા જ એક ચોક પર ઊભા છે જ્યાંથી આગળ કોઈ રસ્તો દેખાતો નથી. આપણી સામે 2 પાત્રો છે. એક છે ઉદ્યોગ સાહસિક, જેણે પોતાની મહેનતથી એક કંપની બનાવી અને હવે એ જ કંપની એના હાથમાંથી જ જઈ રહી છે. અને બીજો છે એક કલાકાર, પ્રતિભાશાળી છે પણ એની કળા જાણે સૂકાઈ ગઈ છે. રસ્તા ભલે અલગ અલગ હોય પણ બંનેની અંદર જે હતાશા છે, જે તૂટી જવાની લાગણી છે, એ એકદમ સરખી છે. અને જ્યારે ક્યાંયથી કોઈ આશાનું કિરણ નથી દેખાતું ત્યારે તેઓ એક પર્સનલ માસ્ટરી સેમિનારમાં પહોંચે છે. કદાચ આ તેમની છેલ્લી કોશિશ છે, એક નાનકડી આશા કે કદાચ અહીંથી કોઈ રસ્તો મળી જાય જે તેમના જીવનમાં ફરીથી પ્રકાશ લાવી શકે. અને બસ અહીં જ વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. એક એવા રહસ્યમય પાત્રનો પ્રવેશ થાય છે જે એક એવી ઓફર લઈને આવે છે જે સાંભળવામાં જ અશક્ય લાગે અને જે તેમનું જીવન હંમેશા માટે બદલી નાખવાની છે. તેમની મુલાકાત થાય છે સ્ટોન રિલે સાથે. હવે જુઓ, દેખાવમાં એકદમ સામાન્ય, અવ્યવસ્થિત કપડાવાળા કોઈ બેઘર વ્યક્તિ જેવા, પણ જ્યારે એ બોલવાનું શરૂ કરે છે ત્યારે એની વાતોમાં ગજબનું ઊંડાણ છે અને હાથમાં લાખો રૂપિયાની ઘડિયાળ. એ ખરેખર એક ચાલતી ફરતી પહેલી છે જે શીખવે છે કે સાચી કિંમત દેખાવમાં નથી હોતી. અને પછી આવે છે એ ઓફર. સ્ટોન રિલે એ બંનેને મોરિશિયસમાં પોતાના પ્રાઇવેટ બીચ હાઉસ પર આવવાનું આમંત્રણ આપે છે. બધો જ ખર્ચ એનો. બદલામાં શું? એ તેમને સફળતાનું સૌથી મોટું રહસ્ય શીખવશે. સવારને કેવી રીતે પોતાની મુઠ્ઠીમાં કરવી. વિચારો, કોઈ આવી ઓફર આપે તો? આ એક વાક્ય જ એ બંનેને એ અજાણ્યા રસ્તા પર ચાલવા માટે તૈયાર કરી દે છે. વાત એકદમ સાચી છે નહીં? કંઈક નવું શીખવામાં, બદલાવ લાવવામાં તકલીફ તો પડે જ છે, પણ કંઈ જ ન કરવાનો અને જીવનભર એ વાતનો અફસોસ કરવાનો દુખાવો એના કરતાં અનેક ગણો વધારે હોય છે. તો આખરે આ 5 AM ક્લબનું સિક્રેટ છે શું, જેના માટે આટલી બધી વાત થઈ રહી છે? સારું, તો હવે આપણે પુસ્તકના સૌથી મહત્વના ભાગ પર આવી રહ્યા છીએ અને જવાબ છુપાયેલો છે એક સરળ પણ અત્યંત શક્તિશાળી ફોર્મ્યુલામાં, 20-20-20 ફોર્મ્યુલા. આ આખી ફિલોસોફી વિજયના કલાક પર ટકેલી છે, એટલે કે સવારના 5 થી 6 વાગ્યાનો સમય. આ એ સમય છે જ્યારે આખી દુનિયા શાંત હોય છે. કોઈ ફોન નહીં, કોઈ ઈમેલ નહીં, કોઈ ડિસ્ટર્બન્સ નહીં અને આપણું મગજ એકદમ ફ્રેશ હોય છે. જો આ 1 કલાકને કાબૂમાં લઈ લેવાય તો આખો દિવસ આપણો થઈ જાય છે. તો આ વિજયના કલાકને 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલી 20 મિનિટ 5 થી 5:20 છે મૂવ, એટલે કે પરસેવો પાડે એવી કસરત. આનાથી સ્ટ્રેસ હોર્મોન ઘટે છે અને મગજ માટે સુપર ફૂડ જેવું કામ કરતું BDNF પ્રોટીન રિલીઝ થાય છે. પછીની 20 મિનિટ 5:20 થી 5:40 છે રિફ્લેક્ટ. આ સમય છે ડાયરી લખવાનો, ધ્યાન કરવાનો કે દિવસનું પ્લાનિંગ કરવાનો, જે મનને શાંતિ અને સ્પષ્ટતા આપે છે. અને છેલ્લી 20 મિનિટ 5:40 થી 6 છે ગ્રો. આ સમય છે કંઈક નવું શીખવાનો, પુસ્તક વાંચો, કંઈક અભ્યાસ કરો. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ગ્રો સેગમેન્ટ માત્ર કહેવાની વાત નથી, એનો વૈજ્ઞાનિક પુરાવો પણ છે. જેમ કે લંડનના ટેક્સી ડ્રાઈવરો પર એક અભ્યાસ થયો. તેઓ રોજ નવા રસ્તાઓ યાદ રાખતા હતા અને તેના કારણે તેમના મગજનો હિપ્પોકેમ્પસ નામનો ભાગ, જે યાદશક્તિ માટે જરૂરી છે, એ ખરેખર મોટો થઈ ગયો હતો.
આ સાબિત કરે છે કે સતત શીખવાથી આપણું મગજ વધુ મજબૂત બને છે. પણ આ 20-20-20 ફોર્મ્યુલા માત્ર એક સવારનું રૂટીન નથી. એનાથી કંઈક ઊંડું છે. આ ફોર્મ્યુલાનો મુખ્ય હેતુ આપણા અંદરના 4 સામ્રાજ્યોને મજબૂત કરવાનો છે. આ એ 4 પાયા છે જેના પર વ્યક્તિગત નિપુણતાની આખી ઇમારત ઊભી છે. પહેલું સામ્રાજ્ય છે માઇન્ડસેટ, એટલે કે આપણી માનસિકતા. આપણે દુનિયાને જોવા માટે કયા ચશ્મા પહેરીએ છીએ? શું આપણે દરેક જગ્યાએ સમસ્યાઓ જોઈએ છીએ કે પછી તકો? આ સવારની પ્રેક્ટિસ નકારાત્મકતાના ચશ્મા ઉતારીને સંભાવના અને વિકાસના ચશ્મા પહેરાવે છે. બીજું છે હાર્ટ સેટ, એટલે કે આપણું ભાવનાત્મક સ્વાસ્થ્ય. આપણે મગજની તો બહુ વાત કરીએ છીએ, પણ દિલનું શું? ગુસ્સો, ડર, ઈર્ષા, આ બધી લાગણીઓનું મેનેજમેન્ટ કરવું પણ એટલું જ જરૂરી છે. આ પ્રેક્ટિસ એ નકારાત્મક લાગણીઓને શુદ્ધ કરવામાં મદદ કરે છે. ત્રીજું છે હેલ્થ સેટ, એટલે કે આપણું શારીરિક સ્વાસ્થ્ય. અને આ તો એકદમ સીધી વાત છે. જો ગાડીમાં પેટ્રોલ જ નહીં હોય તો એ ગમે તેટલી સારી હોય, ચાલશે નહીં. આપણું શરીર એ જ એન્જિન છે, અને શારીરિક ઊર્જા જ આપણી બધી મહત્વાકાંક્ષાઓનું બળતણ છે. અને ચોથું, અને કદાચ સૌથી ઊંડું, સોલ સેટ. આ છે આપણા જીવનના હેતુ સાથે જોડાવાની વાત. આપણો કેમ, આપણે આ બધું શા માટે કરી રહ્યા છીએ? સવારની એ શાંતિ ભરેલી ક્ષણોમાં આપણને આ સવાલનો જવાબ શોધવાનો સમય મળે છે, અને આ જોડાણ આપણને ગમે તેવી મુશ્કેલીમાં ટકાવી રાખે છે. સારું, તો આટલું બધું જ્ઞાન મળ્યું, 4 સામ્રાજ્યોને મજબૂત કર્યા, પણ આપણા એ 2 પાત્રોનું શું થયું જેઓ એક સમયે સંપૂર્ણપણે તૂટી ગયા હતા? ચાલો હવે જોઈએ કે આ સિદ્ધાંતોએ તેમની વાર્તાને કેવી રીતે એક નવો વળાંક આપ્યો. એમની સફર જુઓ, ક્યાં નિરાશાના અંધકારમાં હતા અને ક્યાં પહોંચ્યા. તેમણે આખી દુનિયાની યાત્રા કરી, જ્ઞાન મેળવ્યું અને તેને જીવનમાં ઉતાર્યું, અને પરિણામ? ઉદ્યોગ સાહસિકે પોતાની કંપની પાછી મેળવી અને કલાકારે પોતાની કળાને એક નવી ઊંચાઈ આપી. પણ વાત અહીં પૂરી નથી થતી. તેમને માત્ર સફળતા જ નહીં, પણ સાચો આનંદ અને પ્રેમ પણ મળ્યો. અને અહીં એક એવું રહસ્ય છે જે આપણને કદાચ કોઈ શીખવતું નથી. આપણને એમ જ લાગે છે કે સફળ થવા માટે 24 કલાક કામ કરવું પડે. પણ આ પુસ્તક કહે છે ના, સાચી સફળતા તીવ્ર મહેનત અને ઊંડા આરામના સંતુલનથી મળે છે. આ એક મેરેથોન છે, 100 મીટરની દોડ નહીં. એટલે રિચાર્જ થવું પણ એટલું જ જરૂરી છે જેટલું કામ કરવું. અને અંતે આખા પુસ્તકનો સાર જો એક લાઇનમાં કહેવો હોય તો એ આ છે: મહાનતા કોઈ એક જાદુઈ દિવસે નથી મળતી. એ તો દરરોજ સવારે લેવામાં આવતા નાના સાચા નિર્ણયો અને સતત ધીરજપૂર્વક કરવામાં આવેલા પ્રયત્નોનો સરવાળો છે. કેટલી સુંદર અને સાચી વાત છે નહીં? આપણું ભવિષ્ય કોઈ દૂરની જગ્યાએ નથી બની રહ્યું. એ તો આપણી આજની સવારમાં, આપણી આજની આદતોમાં જ બની રહ્યું છે, દરરોજ ટીપે ટીપે. તો આ બધી ચર્ચા પછી એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. જો આવતીકાલથી સવારની માત્ર એક જ આદત શરૂ કરવી હોય તો તે કઈ હશે? શું એ 20 મિનિટની કસરત હશે? કે પછી 20 મિનિટનું વાંચન? કે પછી કદાચ માત્ર 20 મિનિટ શાંતિથી બેસીને પોતાના વિચારોને સમજવા? કયો એક નાનો ફેરફાર જીવનમાં સૌથી મોટો બદલાવ લાવી શકે છે? જવાબ આપણી અંદર જ છે.